સાંજની સલામ. ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે યહોવા તારી સાથે હો. પહેલો કાળ વૃતાંત 22:11. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે ઈશ્વર આપણી સાથે હોય ત્યારે આપણે બીવાની જરૂર નથી. હાલેલુયા. તેઓ ઇબ્રાહીમની સાથે હતા, તેઓ મૂસાની સાથે હતા, તેઓ યાકૂબની સાથે હતા, તેઓ યુસુફની સાથે હતા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ સર્વ જેઓ તેમના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદેલા છે તેઓ બધાની સાથે છે. અને પ્રભુ ઈસુએ તો ત્યાં સુધી આપણને કહ્યું છે કે મારે નામે 2 અથવા 3 ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. હાલેલુયા. હા, તેમણે કહ્યું છે જ્યાં 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. તેમણે ત્યાં સુધી આપણને કહ્યું છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જગતના અંત સુધી. ત્યારે તમારે મારે બીવાની, ગભરાવાની જરૂર નથી. ઘણીવાર આવું બને છે કે આપણે આપણા પ્રશ્નોને મોટા કરી દઈએ છીએ, પ્રભુ તરફથી આપણું ધ્યાન હટાવી લઈએ છીએ નહીં. અને એવું કરવામાં આપણી જે દ્રષ્ટિ, આપણા વિચાર અથવા આપણે જે વાતાવરણમાં છે એ વાતાવરણ મજબૂત આપણને જાણે મજબૂર કરે છે. કારણ કે આપણને સલાહ આપનારા પણ જગતના હોય. આપણું એ વાતાવરણ ન હોય કે આપણે એવી સંગતિમાં ન રહેતા હોય. કેમ કે જ્યારે પ્રભુની સંગતિમાં રહેતા હોય તો પ્રભુના લોકો તો આપણને એ જ કહે છે કે આપણા ઈશ્વર છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. હાલેલુયા. અને મારા માટે આ સૌથી મોટી બાબત છે. હું હંમેશા એ બાબતને યાદ રાખું છું કે આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. આપણા ઈશ્વર અશક્યને શક્ય કરનાર પ્રભુ છે. હાલેલુયા. અને તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને હજી પણ જો તમને કહું તો જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા. મેં એક વખત એક મેસેજમાં કહ્યું હતું નહીં કે હું હોટલ મેનેજમેન્ટનો શિક્ષક હતો અને એની પહેલાં હોટેલ્સમાં કામ કરતો હતો અને છેલ્લે ડેઝિગ્નેશન મારું ફ્રન્ટ ઓફિસ મેનેજરનું હતું. હાલેલુયા. અને જો મેં એ જોબ ન છોડી હોત તો જનરલ મેનેજર પણ હું બની જાત એવી શક્યતા હતી. કેમ કે ત્યાંના જનરલ મેનેજર શોર્ટ ટાઈમમાં રિઝાઇન કરવાના હતા અને ત્યારબાદ સિનિયર તરીકે હું જ ત્યાં હતો. અને હોટેલ્સની અંદર એક સ્પેસિફિક એન્ટ્રી હોય છે સ્ટાફ માટે. ગેસ્ટ માટે મેઇન ડોર હોય અને જે સ્ટાફ હોય એમના માટે એન્ટ્રન્સ અલગ હોય, ક્લોક રૂમ હોય. ત્યાંથી તેમણે ચેન્જ કરીને અથવા તો સાઇન કરીને પોતાના ડિપાર્ટમેન્ટમાં જવાનું હોય છે.
અને જ્યારે તેઓ એન્ટ્રન્સમાં જાય છે, ક્લોક રૂમમાં જેવા જાય છે, ત્યાં આગળ એક મોટો અરીસો લગાવેલો હોય છે અને ત્યાં અમે લખીએ છીએ, પ્લીઝ ચેક યોર ગ્રૂમિંગ બિફોર યુ એન્ટર, અથવા પ્લીઝ ચેક યોર સેલ્ફ બિફોર યુ એન્ટર. તમારી જાતને ચેક કરો. અને મારા બ્રીફિંગમાં શૂઝ વેલ પોલિશ હોવા જોઈએ, બ્લેક કલરના લેસવાળા હોવા જોઈએ, પેન્ટ ક્લીન હોવું જોઈએ, શર્ટ ક્લીન હોવું જોઈએ, આયર્ન હોવું જોઈએ, ઇસ્ત્રી કરેલું બરાબર હોવું જોઈએ, વેલ સેવ હોય, સેવિંગ કરેલું ક્લીન સેવ જોઈએ. અત્યારે ઘણું બધું બદલાયેલું હશે, પણ અમારા સમયમાં બહુ સ્ટ્રિક હતું બધું. હેર્સ પ્રોપરલી, જે આપણા બડ કહેવાય, ઇયરબડ્સ, એની લાઇનમાં એનાથી નીચે પણ નહીં, એનાથી ઉપર ચાલે. અને સાઈડ લોક્સ, આપણા કાનના અડધા ભાગ સુધીના સાઈડ લોક્સ પણ કટ કરેલા હોવા જોઈએ. બોડીમાંથી કોઈ પણ બેડ સ્મેલ ઓર્ડર ન આવવો જોઈએ. અને કન્ફર્મ કર્યા પછી અંદર જવાનું હોય નહીં. અને જો આગળ બ્રીફિંગના ટાઈમમાં ભૂલો પકડાય તો રિમાર્ક્સ જાય. અને બધી રિમાર્ક્સ જે મંથના બેસ્ટ એમ્પ્લોયી હોય એમાં માઇનસ પોઈન્ટમાં ગણાય. અને વર્ષના અંતે એપ્રિસિએશન, જે પગાર વધારા માટે એપ્રિસિએશનલ ભરાય, ફોર્મ ભરાય, એપ્રેઝલ ફોર્મ ભરાય, એમાં એની ઇફેક્ટ પડતી. અને વાલા મિત્રો, આપણા જીવનોમાં પણ આપણે રોજ આપણે પોતાને ચેક કરીએ કે શું તમે અને હું ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવન જીવી રહ્યા છે, ચાલી રહ્યા છે, એવા વાતાવરણમાં છે. એવું તો નથી ને કે આપણે પ્રભુથી દૂર નીકળી ગયા છે? એવું તો નથી ને? આપણી બોલી, આપણા વિચાર, આપણું વાણી, આપણું વર્તન, આપણું કાર્ય બધું જ પ્રભુથી આપણને દૂર જઈ લઈ રહ્યું છે. શું આપણે અવિશ્વાસુ બની ગયા છે? શું આપણો પ્રભુનો ભરોસો, વિશ્વાસ ખતમ થઈ ગયો છે? અને ઘણું બધું વાલા મિત્રો, તમારે અને મારે જોવાનું હોય છે, ચેક કરવાનું હોય છે. અને જો દેવની દ્રષ્ટિમાં આપણે સારા માલુમ પડીએ છીએ, જેમ તેમના શબ્દો છે, આવ મારા વિશ્વાસુ ચાકર. શું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે? અને વાલા મિત્રો, આપણે એ શબ્દોને માટે ઈશ્વર તરફથી જે સ્વર્ગીય ઇનામ મુંગટને માટે આપણા જીવનોને આપણે તૈયાર કરવાના છે. જગતના જીવનોની માટે નહીં, જે આજ છે ને કાલની, પણ આવતીકાલને માટે વાલા મિત્રો, કે જ્યારે આપણે પ્રભુને મળવાનું છે. એ હમણાં પણ હોઈ શકે, થોડી વાર પછી પણ એ પણ હોઈ શકે, આપણે જાણતા નથી. પણ આપણે પ્રભુને માટે તૈયાર થવાનું છે, તૈયાર રહેવાનું છે અને તૈયાર કરવાનું છે. તૈયાર કરવાના છે, તૈયાર રહેવાનું છે. હાલેલુયા. ઘણીવાર નાની નાની બાબતો ધીરે 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 પ્રભુથી દૂર લઈ જાય છે. એવી કુટેવો પહેલી વારની આદતોમાં બદલાઈ જાય છે. એક નાની સોપારીનો ટુકડો હું ખાતો હતો. મારી સાથે જેમાં એક મારો મિત્ર હતો.
અને એમાંથી આખો મસાલો ખાતા થઈ ગયો હતો. 14 વર્ષની ઉંમરમાં. કેટલું ખરાબ કહેવાય. અને માટે એવું વાતાવરણ, એવી બાબતો આપણામાં ઘર ન કરી જાય અને આપણને સ્વર્ગમાં પ્રવેશતા અટકાવી દે. ઈશ્વરના ન્યાય આગળ આપણે લજ્જિત ન થવું પડે. માટે આજે તક છે, તૈયારીઓ કરીએ. આપણા જીવનોને એકવાર ચેક કરી લઈએ કે હજુ પણ આપણને આ જીવન મળ્યું છે તો આ તકને જતી ના કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે જ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા, હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો. અને પ્રભુ, એવી સર્વ બાબતો જે પ્રભુ અત્યારે તમારી પવિત્ર હાજરીમાં યોગ્ય નથી અને જે અમારામાં દેખાઈ રહી છે, જે અમે જાણતા નથી પ્રભુ, એને તમે દૂર કરો, દૂર કરવામાં મદદ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમને જણાવો પ્રભુ કે જે બાબતો તમને યોગ્ય નથી. હા પ્રભુ, એ સર્વ બાબતો જે અયોગ્ય છે, તમારા રાજ્યમાં પ્રવેશ કરતા અટકાવે છે પ્રભુ, એ બાબતો અમારામાંથી તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો તમને મળવા માટે આવ્યા છે તેઓના પર તમારી મોટી કૃપા થવા દો, તમારી દયા થવા દો. એક વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છે કે આજે મારા પ્રભુ મારા પર તેમની મોટી કૃપા, કરુણા, દયા રાખનાર છે. ત્યારે પ્રભુ એ જ પ્રમાણે, તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ, તેમના જીવનમાં એ બધું બનેલું તેઓ જોઈ શકે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. Thank you, Lord. 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 Thank you, Jesus. જેમણે વિશ્વાસ કર્યો છે પ્રભુ, તેઓ આજે તમારો મહિમા જોવે, તેઓ બીજાને માટે સાક્ષી રૂપ અને નમૂનારૂપ બને એવું તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુ, ઘણા બધા લોકોનો બચાવ થાય એના માટે પણ પ્રાર્થના કરી છે પ્રભુ. હજી પણ ઘણા બધા લોકોના જીવનો પ્રભુ જગતના જીવનોમાં પૂરા થઈ રહ્યા છે પ્રભુ. પ્રભુ, અમને હજી તેઓને માટે તક મળી નથી તમારું નામ આપવાના માટે, અમને મદદ કરો પ્રભુ. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, માટે અમને સહાય કરો, અમને મદદ કરો પ્રભુ. હા પ્રભુ, અમને મદદ કરો પ્રભુ એવી પ્રાર્થના કરી છે. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, અમારા દ્વારા તમે મહિમા પામો. સાથે પ્રભુ, જે કંઈ તમારા બાળકોની જરૂરિયાતો છે, નોકરી, ધંધા, રોજગારની પૂરું પાડો. જેમની પાસે છે તેમને આશીર્વાદ આપો, અને જ્યાં મુશ્કેલીઓ છે, જોબ નથી, બિઝનેસ બંધ થઈ ગયો છે પ્રભુ, તમે એમને સહાય કરો. નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો. વિદેશ લઈ જાઓ પ્રભુ, ભણવાના માટે, નોકરી કરવાના માટે, હંમેશાના માટે રહેવાના માટે રસ્તા ખુલ્લા કરો. અશક્ય છે પણ તમે તેને શક્યતામાં બદલી નાખો. નાણાં બતાવવાના માટે પણ નાણાં આપો, આઈએલટીએસના બેન્ડ આપો. જુદી જુદી પરીક્ષાઓમાં પ્રભુ તમે તેમને પાસ કરો એવું તમે થવા દો. તેમના પ્રમુખો મેળો કોર્ટ કેસ, એફઆઈઆર ખોટા તો મત ને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ. જે મકાન વેચવા માટે જે બેન
પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ, એ મકાન વેચાય પ્રભુ, એના માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ જેમને મકાન ખરીદી શકે પ્રભુ પિતા, જેમને વાહન જોઈએ છે વાહન લાવી શકે પ્રભુ પિતા. અને પ્રભુ જેમને ઘર બદલવું છે, નોકરી બદલવી છે, ટ્રાન્સફર જોઈએ છે પ્રભુ, તમે એ પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તમે તેમના પર રાખો. જેમને આત્મિક સંગતિની જરૂર છે પ્રભુ, તમે તેમને આત્મિક સંગતિ આપો, ચર્ચ આપો પ્રભુ, સંગત આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગ્ય અને વિકલાંગોની પર તમે સાથે રહો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, અને તમામ તેમના પર મૂકો. અમે કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમ્મતોને તમે ખાલી જ કરજો પ્રભુ. અમારી બંને બાબતો પ્રભુ જે તમારે આગળ રજૂ કરી છે, હવે અમે જોઈ શકીએ એના માટેના તમામ રસ્તા તમે ખોલા કરજો પ્રભુ. અમે જાણીએ છીએ અશક્ય છે, પણ એ બધું તમને શક્ય છે, એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે પ્રભુ. અમને બધાને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ પિતા, ઓછીનું આપનાર કરજો, શેર બનાવજો પ્રભુ પિતા. અમારા ઘરોમાં આશીર્વાદના જરા ફૂટી નીકળે એવું તમે થવા દેજો ને પ્રભુ. અમારા ઉપર પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ અમારા ઘરમાં, અમારા જીવનમાં, પરિવારમાં રાજ કરે એવું તમે થવા દેજો પ્રભુ. આજે અમે ઘણા બધા લોકો ભેગા મળીને ઘણા બધા આત્મા જીતી શકીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રીઓ આશીર્વાદિત થાય પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ અમે આજે ઘણા આત્મા જીતી શકીએ, તેના માટે તમે બધાને મદદ કરજો. હમણાં સુધી થયેલી ભૂલોને માફ કરો. અને પ્રભુ સવારમાં તમારું ભજન ગંતડી લાવવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળું દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.